જય શ્રી કૃષ્ણભાઈ બધાને. આજે આપણે જવાનું છે કેપ બ્રિટન. એટલે હું અને આપણા મિત્રો સવારે વહેલા ઉઠીને પહોંચી ગયા વુડ આઇલેન્ડ. ત્યાં કરી આપણી કાર ફેરીની અંદર પાર્ક અને પછી વેઇટિંગ રૂમમાં બેસીને ખાધા થેપલા. એટલે 1 કલાકની અંદર આપણે પહોંચી ગયા નોવા સ્કોશિયાની હદમાં. થોડી વાર જ ડ્રાઈવ કર્યા પછી આપણે પહોંચ્યા કેપ બ્રિટન આઇલેન્ડમાં અને અમે નીકળી ગયા ઇજિપ્ત ફોલની ટ્રેલ પર ટ્રેકિંગ કરવા. આઈ સ્વેર આનાથી સુંદર વસ્તુ મેં ક્યારેય નથી જોઈ. આવો હું તમને અહીંયાની શાંતિનો અનુભવ કરાવું. ફરી આપણે ચેકિંગ કરવા પહોંચી ગયા આપણી આરવી પર અને ઇટ વોઝ આવર ફર્સ્ટ ટાઈમ ટુ સ્ટે ઇન ધી આરવી એન્ડ વી ડીડ નોટ ફીલ એની ડિફરન્સ બિટવીન ધી મોટેલ એન્ડ ધી આરવી. પછી કર્યો આપણો સામાન અનલોડ અને અહીંયાની નેચરલ બ્યુટી પણ એકદમ જોરદાર હતી. હવે આપણું નેક્સ્ટ સ્ટોપ છે જીપ્સમ લેક. એટલે અમે ટ્રેકિંગ કરીને પહોંચી ગયા જીપ્સમ લેક અને ત્યાં આપણને મળ્યો આપણો જૂનો મિત્ર સુહાગ ચૌધરી. ભાઈએ આપણા વિડીયોઝને સપોર્ટ મોન્ટ્રીયલના દિવસોથી કર્યો છે. હવે આ છે જીપ્સમ લેકના ઉપરનું વ્યૂ છે ને જન્નત. હવે અહીંયાની એક ફેમસ બેકરી પર જઈને અમે ખાધી પેસ્ટ્રીઝ અને પીધી બ્લેક કોફી. હવે આપણે કેબટ ટ્રેલના રસ્તા પર ડ્રાઈવ કરીને પહોંચ્યા લુકઆઉટ પોઈન્ટ પર અને આ જ વ્યૂને એનહાન્સ કરવા માટે આપણે પહોંચી ગયા સ્કાયલાઇન ટ્રેલ. સમટાઈમ ઇટ્સ જસ્ટ હાર્ડ ટુ બિલીવ હાઉ બ્યુટીફુલ કેનેડા ઇઝ. છેલ્લે આપણે આથમતા સૂર્યને કર્યા નમસ્કાર અને આપ્યો આપણા દિવસને વિરામ. આવજો.